તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું કે એગ્રીસ્ટેકથી જે રજિસ્ટ્રેશન કર્યું હતું ફાર્મર રજિસ્ટ્રી, તો એ ઓનલાઈન સ્ટેટસ કેવી રીતે ચેક કરવું. તો મિત્રો સૌથી પહેલાં આપણે ગૂગલમાં આવી અને આપણે એગ્રીસ્ટેક ગુજરાત લખશું અહીંયા, ત્યારે તમારી આગળ એક આવી વેબસાઇટ, એના ઉપર આપણે ક્લિક કરીશું તો અહીંયા આપણે ગુજરાતની એગ્રીસ્ટેક જે વેબસાઇટ છે તે આવી ગઈ છે. તો મિત્રો સૌથી ઉપર આપણને 3 ઓપ્શન આપવામાં આવે છે કે ડેસ્કટોપ બોર્ડ અને ચેક એનરોલમેન્ટ સ્ટેટસ અને લોગિન વિથ CSC. તો મિત્રો આપણે જે વચ્ચેનું ઓપ્શન છે ચેક એનરોલમેન્ટ સ્ટેટસ, તો એના ઉપર આપણે ક્લિક કરીશું તો આપણે આગળ આવું એક પેજ ખુલી જશે. તો મિત્રો સૌથી પહેલાં આપણને અહીંયા એનરોલમેન્ટ ID જે છે એ આપેલી છે અને બીજા નંબરની અંદર આધાર કાર્ડ નંબર. તો તમે 2 રીતે પણ આને લોગિન કરી શકો છો. તો મિત્રો આપણે અહીંયા આધાર કાર્ડ નંબરથી લોગિન કરીશું. તો મિત્રો અહીંયા આધાર કાર્ડ લખીને તમારી આગળ જે ચેક લખેલું ઓપ્શન છે એના ઉપર આપણે ક્લિક કરીશું. તો તમે જોઈ શકો છો કે આપણી આગળ આવું એક પેજ ખુલશે જેની અંદર તમારા આધાર કાર્ડ નંબર અને નીચે અહીંયા તમે જોઈ શકો છો કે એપ્રુવલ સ્ટેટસ જે છે એની અંદર નોટ રજિસ્ટર્ડ છે. તો મેં અહીંયા રજિસ્ટર કરેલું નથી, તો અહીંયા નોટ રજિસ્ટર બતાવે છે. અને તમે જો રજિસ્ટર કરેલું છે તો તમારું અહીંયા એપ્રુવલ લખેલું અહીંયા સ્ટેટસ આવશે. તો ત્યારે તમારું ફોર્મ જે છે એ સક્સેસફુલ બતાવશે. તો મિત્રો ઘણા જણાઓને અહીંયા આવા પણ પ્રોબ્લેમ આવે છે કે જે એપ્રુવલ સ્ટેટસ છે એ પેન્ડિંગ બતાવે છે. તો મિત્રો હાલ એ આ વેબસાઇટ નવી આવેલી છે, તો એની અંદર ઘણા બધા ફોર્મ ભરાતા હોય, તો એના કારણે હાલ તમારું એપ્રુવલ ના થઈ શક્યું હોય, તો એના કારણે પેન્ડિંગનું પણ ઓપ્શન તમને અહીંયા બતાવતું હશે. તો એ પણ ટૂંક સમયની અંદર તમારું એપ્રુવલ થઈ શકે છે. મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને વધુમાં વધુ શેર કરો, જેથી કરીને બધા ભાઈઓને પણ આવી જાણકારી મળતી રહે.